આપણે સૌ જાણીએ છીએ કે આજના આધુનિક યુગમાં દિવસે ને દિવસે સાયબર ક્રાઇમ વધી રહ્યા છે, તેમજ ઘરેલુ હિંસાના કેસો પણ વધી રહ્યા છે। આવા ઘરેલુ હિંસાઓ રોકવા તથા સાયબર ફ્રોડથી લોકોને બચાવવા માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવતા હોય છે। ત્યારે તિલકવાડા પોલીસ દ્વારા પણ લોકોને જાગૃત કરવા માટે અનેક વખત સેમિનાર યોજવામાં આવતા હોય છે, જેના ભાગરૂપે આજરોજ તિલકવાડા પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ કર્મીઓ દ્વારા તિલકવાડા રહેવા ગ્લોબલ સ્કૂલ ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે। કાર્યક્રમની શરૂઆતમાં પોલીસ કર્મીઓને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું। આ સેમિનારમાં પોલીસ કર્મીઓ દ્વારા બાળકોને કાયદાકીય માહિતી આપવામાં આવી। ઉપરાંત સાયબર ક્રાઇમ શું છે, તેનાથી કેવી રીતે બચી શકાય, સ્વરક્ષણ કેવી રીતે કરવું તથા 181 હેલ્પલાઇન શું છે, આ હેલ્પલાઇન દ્વારા શું કામગીરી કરવામાં આવે છે તે વિશે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી। ઉપરાંત શાળાની બાળાઓને ગુડ ટચ અને બેડ ટચ વિશે માહિતી આપવામાં આવી અને જો કોઈ ખોટી રીતના ટચ કરે છે તો તાત્કાલિક ક્લાસ ટીચરને જાણ કરવા અથવા 181 હેલ્પલાઇનમાં ફોન કરી મદદ લેવા માટે માહિતી આપવામાં આવી છે। ઉપરાંત ટ્રાફિકના નિયમો જેમ કે 18 વર્ષથી નાના બાળકોએ ગાડી નહીં ચલાવવા, હેલ્મેટ ફરજિયાત પહેરવા, સીટ બેલ્ટ પહેરવા, લાયસન્સ વિના ગાડી નહીં ચલાવવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે સમજણ આપી બાળકોને જાગૃત કરવા માટે સુંદર પ્રયાસ કરવામાં આવ્યો। કાર્યક્રમના અંતે શાળાના પ્રિન્સિપાલ કૃષ્ણાબાઈએ સૌના આભાર વ્યક્ત કર્યો હતો। આજ રોજ અમારે ત્યાં તિલકવાડા પોલીસ સ્ટેશનમાંથી ફરજ બજાવતા પોલીસ કર્મીઓ તથા સી ટીમના સભ્યો અને નર્મદા જિલ્લામાં બાળ વિકાસ મહિલા વિકાસ અધિકારી કચેરીથી એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેમિનાર દ્વારા બાળકોમાં અને ખાસ કરીને દીકરીઓને કે ભાઈ સેફટી વિશે, ગુડ ટચ બેડ ટચ, સાયબર વિશેની માહિતી કે ભાઈ સાયબરમાં જે આજકાલ ફ્રોડ થાય છે એ ફ્રોડને કેવી રીતે અટકાવવા એ બાબતની માહિતી આપવામાં આવી હતી। બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત યોજના હેઠળ ઘણી બધી યોજનાઓ વિશેની પણ માહિતી આપવામાં આવી હતી। ખાસ સી ટીમના મેમ્બર દ્વારા એમને ઘણી બધી જાણકારી એવી જે ઉપયોગી છે એવી પૂરી પાડી હતી કે સ્વરક્ષણ કેવી રીતે કરવું। આજકાલ એવા બનાવો બની રહ્યા છે જેથી દીકરીઓ પોતાને નિસહાય એકલી ના પડે, સાથે સાથે એમને ટ્રેનિંગ પણ કેવી રીતે એ તમામ બાબતોની વાત કરી હતી કે જે દીકરીઓ પોતાના સ્વરક્ષણ માટે પણ કામ કરી શકે, એ નિસહાય થઈને ન ફરે। બીજું કે તિલકવાડા ખાતે ફરજ બજાવતા પોલીસ કર્મી શ્રી હિતેશભાઈ દ્વારા કોઈ પણ પ્રકારનો સાયબર કે અન્ય કોઈ પણ બેડ ટચ ગુડ ટચ અથવા કોઈ પણ એમને અન્ય મુશ્કેલી હોય તો સતત તિલકવાડા પોલીસ સ્ટેશન એમની સાથે રહેશે એવી બાબતનું આશ્વાસન આપવામાં આવ્યું હતું, જેના કારણે બાળકીઓમાં ખૂબ જ એક પ્રકારની કોન્ફિડન્સ આવી ગયો હતો। બીજું કે દીકરીઓ આજકાલ એકલી જાય આવે કેવી રીતે પોતાનું સ્વરક્ષણ કરવું 112 વિશેની માહિતી આપવામાં આવી અને સી ટીમ દ્વારા સારી એવી ખૂબ જ ઉપયોગી માહિતી પૂરી પાડી, જેથી કરીને બાળકીઓને ઘણું શીખવા મળ્યું। અને આવા ને આવા સેમિનાર અંતર્ગત પોલીસ સ્ટેશન અને બાળ વિકાસ તથા સી ટીમને હું આભાર માનું છું કે આવા ને આવા કાર્યક્રમો અમારે ત્યાં કરતા રહે, જેથી કરીને બાળકીઓ અને દીકરીઓને સૌથી વધારે ઉપયોગી એવું શિક્ષણ મળી રહે। તો હું કૃષ્ણ પંડ્યા, રેવા ગ્લોબલ સ્કૂલ તિલકવાડા પ્રિન્સિપલ, હું તમામ સભ્યોનો, પોલીસ સ્ટેશનના તમામ સભ્યોનો, સી ટીમનો તથા બાળ વિકાસ મહિલા અધિકારી અને તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।